દાહોદ મામલતદાર કચેરીમાં વિવિધ દાખલાઓ માટે વિદ્યાર્થીઓનો ધસારો જોવા મળ્યો હતો। મામલતદાર કચેરીમાં વિદ્યાર્થીઓને સમયસર દાખલો મળે તે માટે સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું। અરજદારોને પીવા માટે ઠંડા પાણીની પણ વ્યવસ્થા કરાઈ હતી। લોકોને ગરમીથી રાહત મળે તે માટે ટેન્ટ બાંધવામાં આવ્યા હતા। સાથોસાથ સિનિયર સિટીઝન, મહિલાઓ તથા વિકલાંગો માટે પણ વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી। લોકોનું કામ ઝડપી બને તે માટે મામલતદારે જાતે જ મોનિટરિંગ કર્યું હતું। વિદ્યાર્થીઓને પણ ઝડપથી દાખલો મળી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી। સાહેબ, અમે લોકો અહીંયા છોકરાના દાખલા માટે આવેલા છે ને અહીંયા બધી ગરમીના હિસાબે જોવા જાય તો બધી વ્યવસ્થા સારી છે। ટેન્ટની સુવિધા છે, પાણીની સુવિધા છે, બીજા મેડિકલ વગેરે બધી સુવિધા છે। લોકોને બેસવાડું ને બધું વ્યવસ્થિત છે। પ્રવેશ માટે વિદ્યાર્થીઓને ખૂબ જ દાડે દાડા આવી જાય છે રોજે રોજ, અને અમે એમના જાતિના દાખલા માટે છે તો અમારી પૂરેપૂરી ટીમ બેસાડેલી છે। તલાટીઓની ટીમ છે, નાયબ મામલતદારની ટીમ છે। સિનિયર સિટીઝન હોય તો એના માટે અલગ એક કાઉન્ટર ઊભું કરેલું છે। સાથે સાથે ગરમીની સિઝન છે, અત્યારે ખૂબ જ ગરમી પડી રહી છે તો એના માટે અમે પીવાના બંદોબસ્ત કરેલો છે, પીવાના પાણીની વ્યવસ્થા કરી છે। ઉપર છે તો ટેન્ટ નાખી